વાસીઓની કરવી છે, કારણ કે વડોદરાના કારેલીબાગના રહીશો પરેશાન છે। મહાનગરમાં પ્રાથમિક સમસ્યા ન મળતા પરેશાની ભોગવી રહ્યા છે આ લોકો। અને આજકાલથી નહીં પરંતુ ઘણા વર્ષોથી રોડ નથી, ડ્રેનેજ તથા સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આંદોલનના માર્ગે હવે સ્થાનિકો વળ્યા છે। સ્થાનિકો જ્યાં સુધી પ્રાથમિક સુવિધા નહીં મળે ત્યાં સુધી પોતાનો વિરોધ યથાવત રાખશે તેવું કહ્યું છે। સમસ્યાનું સમાધાન નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી અને મ્યુનિસિપલ કમિશનર પાસે લેખિત બાહેધરીની માંગ પણ કરી રહ્યા છે। कॉम्प्लेक्स बहुत सी सोसाइटी, कम से कम 15 सोसाइटी होगी अंदर, ठीक है। आज तक इतने साल हो गए हमारे यहाँ पे ना ड्रेनेज का सॉल्व हुआ है प्रॉब्लम। ड्रेनेज है ही नहीं, समझ लो पूरा सब ब्लॉक है, अभी भी ब्लॉकिंग है। इतनी कंप्लेंट किया 50 साल से, ठीक है ना। रोड है, रोड भी आते हैं डामर डाल के चले जाते हैं। बारिश के टाइम पे आप हालत देखना। लाइट 1 साल से ट्रांसफॉर्मर लगाया है नया, इतनी कंप्लेंट करने के बाद, लेकिन उसको अभी तक कनेक्ट नहीं किया। અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। આજથી 5 વર્ષ પહેલા વોટ લેવાનો હતો ત્યારે અમે ઇલેક્શન વાળા જે બેન હતા જે હતા એમને અમે જોયા હતા, ત્યાર પછી તો અમે કોઈને જોયા જ નથી।